ગુજરાતને પ્રગતિની કઈ ઊંચાઈઓ પર પહોંચાડવું છે એનો નિર્ણય આપ સૌએ કરવાનો છે. અને આપણો નિર્ણય માત્ર કોણ ધારાસભ્ય બને કોણ ન બને, કોની સરકાર બને કોની સરકાર ન બને એટલો સીમિત અર્થમાં નિર્ણય નથી. આ વખતનો તમારો નિર્ણય 21મી સદીમાં હિન્દુસ્તાનની રાજનીતિ દિશા બદલનારો નિર્ણય બનવાનો છે. મિત્રો, આપણા દેશમાં કેટલાક સ્થાપિત હિતોએ, કેટલાક દેશ અને સમાજનું હિત ન ઈચ્છનાર તત્વોએ એક લગાતાર વાતાવરણ બનાવ્યું છે. અને વાતાવરણ એ બનાવ્યું છે કે ચૂંટણીને અને વિકાસને કઈ લેવા દેવા નહીં. વિકાસને માટે વોટ મળતા નથી. વિકાસની વાતો કરનારાઓને ક્યારે સત્તા સુધી પહોંચવાનો અવસર મળતો નથી. આવા ગપગોળા, આવી કથાઓ લોક મનમાં સ્થિર કરવામાં આવી છે. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાન જેવા ગરીબ દેશને, પ્રગતિની દોડમાં ઉભેલ દેશને વિકાસની ઉપેક્ષા ક્યારેય પાલવવાની નથી. વિકાસ પ્રત્યેનો અણગમાનું વાતાવરણ ઉભું કરનાર તત્વોને એકમ દોકલ પાડીને આખા સમાજે વિકાસની યાત્રામાં આગળ વધવાની જરૂરિયાત છે. અને એટલે ભાઈઓ બહેનો, જે પરંપરાગત માન્યતાઓ છે એ માન્યતાઓને પડકારવાનો મેં નિર્ણય કર્યો છે. આ માન્યતાઓ સામે જજુમવાનો મેં નિર્ણય કર્યો છે. અને એમાં મને આપણો સાથ અને સહકાર જોઈએ છે. આપણા આશીર્વાદ જોઈએ છે. આપણા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. શું આઝાદીના આટલા વર્ષો પછી માનવીને સામાન્ય જરૂરિયાતની ચીજો એ મળવી જોઈએ કે નહીં? અને જયારે આ ચૂંટણીમાં કોંગ્રેસના લોકો ગામો ગામ ફરી રહ્યા છે, એમના મેડમ પણ આવી ગયા. અને જૂઠાણાઓને ભરમાર ચલાવી રહ્યા છે. હું નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું, આપના માધ્યમથી અહીં આવેલા મીડિયાના મિત્રોને પણ મારી પ્રાર્થના છે, આ કોંગ્રેસના મિત્રો તમારા ગામમાં આવે તો એમને થોડા પ્રશ્નો પૂછજો. ભાઈ, એ તમારી પાસે વોટ લેવા આવે તો એમનો જરા હિસાબ માંગજો. કારણ એ લોકો બધે કહે છે આ રસ્તો મોદીએ ના બનાવ્યો, હોસ્પિટલ મોદીએ ના બનાવ્યું, કોલેજ મોદીએ ના બનાવી, શાળા મોદીએ, આવી બધી વાર્તાઓ કરે છે. આ વાર્તાઓ કરનારા લોકોને તમે જરા પ્રશ્ન પૂછજો કે ગુજરાતમાં કોંગ્રેસે કેટલા વર્ષ રાજ કર્યું? ભાઈઓ બહેનો, કોંગ્રેસે 45 વર્ષ રાજ કર્યું છે. મોદીએ કેટલા વર્ષ સરકાર ચલાવી? મને 5 જ વર્ષનો અવસર મળ્યો છે. તમે 45 વર્ષમાં જે કામ ન કર્યા એ મેં 5 વર્ષમાં કર્યા કે ન કર્યા એનો હિસાબ માંગવાનો. અને કોંગ્રેસના લોકોને પૂછજો, એમ કે હોસ્પિટલ નથી બનાવ્યું, એમને પૂછજો ભાઈ શું તમે બનાવ્યું તો અને મોદી આવીને તાળા માર્યા? ના, તમે રોડ બનાવ્યો તો અને મોદી આવીને ઉખાડી નાખ્યો? ના, તમે શાળા બનાવી હતી અને મેં શાળાના મકાન તોડી પાડ્યા? આ જૂઠાણાઓના સરદારોને ઓળખવાની જરૂર છે. આ જૂઠ ફેલાવનારોને ઓળખવાની જરૂર છે. એમણે 45 વર્ષ સુધી જે કર્યું નથી એ પાપ આપણા માથે મઢવા નીકળ્યા છે.
અને એટલે જ ભાઈઓ બહેનો આ ચૂંટણીમાં વિકાસના મુદ્દા ઉપર નક્કર હકીકતો ઉપર હું કોંગ્રેસને પડકાર કરું છું. અરે સોનિયાબેન, ગઈકાલે તમે ગુજરાતની ધરતી પર આવીને ગુજરાતનું અપમાન કર્યું. અરે અંગ્રેજોએ જીવન પર્યંત ગાંધીનું અપમાન કર્યું અને હવે આજ વિદેશી લોકો ગાંધીના ગુજરાતનું અપમાન કરે છે. ગાંધીના ગુજરાતનું અપમાન કરનાર સોનિયાબેન, તમે ગાંધીના ગુજરાતને ગોડસેનું ગુજરાત કહો છો. આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે. આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાત છે. સોનિયાબેન, તમે ગુજરાતને બદનામ કરીને ગાંધીનગરની ગાદી સુધી નહીં પહોંચી શકો. એ સપના તમારા રોડાઈ ગયેલા છે. અને તમે એમ કહો ગાંધીનગરમાં મોતના સોદાગરો બેઠા છે. અરે સોનિયાબેન, મોતના સોદાગરો કોણ છે? ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. આ મોતના સોદાગરોને ટેકો કોણ કરે છે? એ આખું હિન્દુસ્તાન જાણે છે. હિન્દુસ્તાની પાર્લામેન્ટ પર હુમલો કરનાર અફજલ ગુરુ એ મોતનો સોદાગર હતો. એ મોતના સોદાગરને હિન્દુસ્તાનની સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી દીધી. આ મોતના સોદાગરોને બચાવનારા કોણ છે? આ અફજલ ગુરુને ફાંસી કેમ નથી આપતા? અરે ઇતિહાસ સાફ છે, ખુલ્લી કિતાબ જેવી વાત છે કે મોતના સોદાગરોના સાથીદારો કોણ છે અને મોતના સોદાગરો જોડે મુકાબલો કરનાર કોણ છે? આ તમારી સામે ઉભો છે.